જય કોળી ઠાકોર સમાજ એકતા સંગઠન। જે સંગઠનની રચના આપણે કોળીને થતા અન્યાયો માટે કરવામાં આવી છે, બરોબર। અને આપણને જેટલા કોળીના પ્રશ્નો છે ને એ હાલની સરકાર સોલ્વ કરી આપે તોય વાંધો નથી, નવી સરકાર આવે એ સોલ્વ કરે તોય વાંધો નથી। આપણે ખાલી કોળી સમાજના જે કાંઈ પ્રશ્નો છે અને જે કાંઈ અન્યાય થાય છે, બસ એનું સમાજ માટે થઈ અને સરકારમાં રજૂઆત કરવાની છે। પરંતુ જ્યાં જ્યાં આ અન્યાયના બનાવ બન્યા છે ત્યાં નાના મોટા સંગઠન ભેગા થયા છે, પોલીસ સામે થોડી ઘણી રકઝક થઈ છે અને 307ની કલમમાં ફિટ કરી દીધા છે। તો અત્યારે આપણે પહેલો પ્રશ્ન એ છે કે આ 307ની કલમ જ્યાં જ્યાં લગાડી હોય એ બધા કોળી ભાઈઓના કેસ પરત ખેંચવામાં આવે। બીજો પ્રશ્ન છે કે અનામત આપણી જે જોગવાઈ છે એ અલગ વ્યવસ્થા કોળી સમાજને કરી દેવામાં આવે। પરંતુ મારું તમને એટલું કહેવાનું થાય છે કે આ કોળીનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ સમાજના જે નડતરરૂપ પ્રશ્નો છે ને એની રજૂઆત માટે છે। તો આ બીજા લોકોના પેટમાં શું તેલ રેડાય છે, ત્યાં આ સંમેલનને રોકવાના પ્રયત્નો શા માટે કરવામાં આવી રહ્યા છે એ મારી સમજમાં નથી આવતું। આ રોજ નવી નવી પોસ્ટ મૂકવામાં આવે છે અને રોજ આ કોળી સંમેલનને અવરા પાટે ચડાવવામાં આવે છે, આ મહાસંમેલનને રોકવામાં આવે છે। એનો અર્થ એ થાય ને કે કોળી એક થાય એમાં આ જે અત્યારે રસ લે છે ને એ લોકોને અત્યારે જે લોકો ખોટી પોસ્ટ મૂકી અને આ સંમેલનનો વિરોધ કરે છે ને એને કોળીની એકતામાં રસ નથી, બરોબર। એટલું તમે કોળી ભાઈઓ સમજી લેજો। અને આમને કોળી સમાજને કોઈ પરિસ્થિતિ કે દુઃખ આવે અને મદદ કરવાની ભાવના હોય તો એ વહેલા મેદાનમાં આવી ગયા હોય ને। ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ એના 2 મહિના થઈ ગયા અને 2 મહિનાના ગાળામાં કેટલાય એવા અત્યાચારો થયા છે અને આ લોકો ક્યાંય દેખાણા નથી, ક્યાંય પોસ્ટ નથી કરી, એટલે અત્યારે મેદાનમાં આવ્યા છે પોતાનો અંગત સ્વાર્થ માટે જ, એને સમાજને કાંઈ લેવા દેવા નથી। બાકી તો સમાજ પ્રત્યે એમને ભાવના હોય, એમનામાં માનવતા હોય અને સમાજનું કંઈક સારી કરવાની ભાવના હોય તો આ દરેક જગ્યાએ ઘનશ્યામભાઈ રાજપરાને અન્યાય થયો એની પોસ્ટ એમને મૂકવી જોઈએ ને, નહીં। કોળી સમાજને ભલે અન્યાય થાય પણ એમને તો એમનો ફાયદો જ્યાં થાય છે ને એ બાજુ જ નમવાનું છે। તો આ મહાસંમેલનની અંદર જેટલા વિરોધ કરે છે ને એ બધા ખોટા છે અને સમાજ એમની વાત ધ્યાનમાં લેતા નહીં, સાચા હોય તો તરત ના આવે। એટલે મહાસંમેલનમાં બધા જોડાજો અને આપણા પ્રશ્નોની આપણે રજૂઆત કરશું। કોઈ પણ સરકાર હશે, આ સરકાર હોય કે બીજી સરકાર બને, આપણા પ્રશ્ન સોલ્વ કરે એ જ આપણા માટે સારું કહેવાય। એટલા માટે આપણે સમાજને સમર્થન આપો, કોઈ રાજકારણીઓને કે કોઈ પક્ષને આપણે સમર્થન આપવું નહીં, આપણે આપણા કોળી ઠાકોર સમાજને સમર્થન કરો। જય કોળી સમાજ।